જગ્યાએ જ ઈંડા હતા, પણ તો અત્યારે તે ઈંડા ગાયબ થઈ ગયા છે. હવે થોડીક ચિંતા વધેરી છે, કેમ કે જો તો તમને આપણા મશીનની હાલત બતાવું કે કેટલા દિવસો, કેટલા 2-3 મહિના પછી આવ્યો છું. અત્યારે હું આપણા મોટા ખેતરમાં આવ્યો હતો, જ્યાં જો તમે તે જ ખેતરમાં આવ્યો હતો અત્યારે આંટો મારવા માટે, કેમ કે 10 થી 12 દિવસ જેવું થઈ ગયું તો આ ખેતરમાં આવ્યા ને. તો આ ખેતરમાં જો આપણે જે અત્યારે તો તેમને ટેમ પડ્યું છે વરસાદ ના હોવાના લીધે, અને ત્યાં આવી અને મેં આપણે જ્યાં જો આજ ખેતરમાં આપણે ટેન્ટોડીના ઈંડા હતા, તો હું તે ઈંડા જોવા જ આવ્યો હતો અને અહીંયા આવીને જોયું તો ઈંડા ગાયબ થઈ ગયા છે. તમે જો આ જગ્યાએ જ ક્યાંક ઈંડા હતા, આપણે જે ભાગ આટલા ભાગમાં નહોતો ખેડ્યું, તમે ડાંઠા પણ પડ્યા છે તેમને તેમ, કેમ કે ત્યાં ઈંડા હતા એટલે આપણે તે ભાગમાં નહોતું ખેડ્યું અને આ જગ્યાએ જ ઈંડા હતા. તમને પહેલાં આના બ્લોગમાં પણ તમને મેં બતાવ્યું હતું. તો જો તમે અહીંયા થોડા ખાડત જેવું દેખાયેલું છે, તો આ જગ્યાએ જ ઈંડા હતા, પણ તો અત્યારે તે ઈંડા ગાયબ થઈ ગયા છે. શું ખબર કે તે ઈંડા ક્યાં ગયા હશે, કોઈ જનાવર ખાઈ ગયું હશે, સાપ કે નોળિયો, કે તેમાંથી બચ્ચા નીકળી અને જતા રહ્યા હશે. તો જો અત્યારે તો તેના ઈંડા ત્યાં નથી, કેમ કે જો બચ્ચા થઈને નીકળ્યા હોત તો ત્યાં ઈંડાના જે ફોતરા આવે તે ફોતરા ત્યાં પડ્યા હોત, પરંતુ જો તે ખાડો રહ્યો આ જગ્યાએ ઈંડા હતા, પરંતુ ત્યાં તો કાંઈ દેખાતું નથી. તો હવે શું થયું હશે તે તો ભગવાન જાણે, પરંતુ ઈંડા અત્યારે ત્યાં નથી. હવે થોડીક ચિંતા વધેરી છે, કેમ કે જો આ વિડીયો બનાવું તે દિવસે 27 જૂનના દિવસે આ વિડીયો હું બનાવું રહ્યો છું અને હજી સુધી વરસાદનો કોઈ નામો નિશાન નથી. તમે આકાશમાં પણ જોઈ શકો છો કે વાદળા કેવા સફેદ છે, તો તેવા વાદળ હોય ત્યાં ઘડી વરસાદ તો આવે જ નહીં, શક્યતા જ નથી કોઈ વરસાદ આવવાની. અને આગાહી તો હજી 5-6 દિવસ પછીની છે, 1 જુલાઈ પછીની. તો હવે શિખર શું ધાર્યું છે ક્યારે વરસાદ થશે, અને વરસાદ થયા પછી પણ જુઓ તમે આપણે તરત તો વાવણી કરી ના શકાય. એટલે આજે જો આજે છે 27 જૂન, તો હજી તો 1 જુલાઈ પછી વરસાદની આગાહી બોલે છે, તો ત્યારે પણ શું નક્કી કે વરસાદ થશે કે નહીં. અને વરસાદ ત્યારે થઈ ગયો તો છતાં પણ તેના 6-7 દિવસ પછી જ વાવણી થાય, તો આજથી લગભગ ગણીએ તો 10 થી 12 દિવસ સુધી તો વાવણી થાય જ નહીં. અને આટલો લેટ જો આપણે અડદની ખેતી કરશું તો અડદના મોલમાં કંઈ દમ નહીં રહે, વધારે મોલ નહીં પાકે. તો મને થોડું સજેસ્ટ કરજો કે આપણે જે મેં તમને આગલા બ્લોગમાં કીધું તે પ્રમાણે આપણે અડદની ખેતી કરીએ કે નહીં. આપણે પહેલાં ખેતર આખું પલાળી નાખીએ, કેમ કે કેરાનું પાણી તો ચાલુ જ છે. તો પહેલાં તો આખું ખેતર આપણે કેરા બાંધી અને પલાળી દઈએ અને પછી તેમાં ખેડ કરી અને અડદ વાવી દઈએ. તો કેમ કે જો આપણે એવું કરવાથી અડદ ઉગી જશે કમ્પ્લીટ, પરંતુ પછી પણ વરસાદની જરૂર તો પડશે જ, કેમ કે વરસાદ વગર તો ચોમાસું મોલ એવો મજા ના આવે લેવાની. પરંતુ એકદમ અડદ ઉગતા થઈ જાય તો તેને ટાઈમે ઉગતા થઈ જાય તો વાંધો ના આવે. તો મને કમેન્ટ કરીને જણાવજો કે આપણે તે રીતની ખેતી કરીએ કે ના કરીએ. ત્યારે તો આવી ગયો છે આપણે મશીને, જે આપણું મશીન પડ્યું ત્યાં કેનાલે. તો તમને આપણા મશીનની હાલત બતાવું કે કેટલા દિવસો, કેટલા 2-3 મહિના પછી આવ્યો છું અને અત્યારે આપણા મશીનની હાલત તમને બતાવું. તો તમે જુઓ આપણું પડ્યું મશીન અને આ જગ્યાએ છે આપણો પંપ પાણી પડવા માટેનો. તમે જુઓ ત્યાં કેવડો બાવર વધી ગયો છે. આ નાનો જ બાવર હતો જ્યારે પહેલાં આપણે આવતા મશીન ચાલુ કરવા માટે ત્યારે, પરંતુ અત્યારે તમે જુઓ અહીંયા હાલત કેવડો બાવર થઈ ગયો છે અને પાણી પણ ચાલુ છે. જુઓ અત્યારે થોડું પાણી છે, તો પાણી પણ આવવાનું ચાલુ થઈ ગયું છે કેનાલમાં. તો આપણે તેમને તેમ રાખીએ, કેમ કે આપણે જો અહીંયા પાણીનો ટોટો છે અને જે ટોટો રહ્યો તેને પણ થોડુંક પ્રોટેક્શન મળતું રહે અને આ પંપને પણ થોડુંક પ્રોટેક્શન મળતું રહે, કેમ કે અહીંયા જે ઢોરા આવે તે આ ભાગી ના નાખે. એટલે અત્યારે તો આ બહાર ભલે તેમને તેમ રહ્યો, જ્યારે આપણે મશીન ચાલુ કરવા માટે આવશું તે વખતે આપણે આ બાવર કાપી નાખી. અને જો આપણું જે મશીન, તમને મશીન પણ બતાવું. તો મશીન તો કમ્પ્લીટ આપણે ઢાંકીને રાખ્યું હતું, એટલે મશીન તો કમ્પ્લીટ છે. અત્યારે કાંઈ ખોલવું નથી, તેમને તેમ ભલે રહ્યું. કેરળમાં અત્યારે તો પાણી થોડું છે, તમે જુઓ પાણી ચાલુ નથી, બંધ જ પડ્યું છે તેમને તેમ. અને અત્યારે દિવસે બંધ થઈ જશે અને રાતના ટાઈમે આવે છે. અને જે આપણે માઇક ઓર્ડર કરાવ્યું હતું, જે આપણે વિડીયોના વોઇસ માટે, તો તે માઇક પણ આવી ગયું છે. તો અત્યારે હું તે માઇક લેવા જઈ રહ્યો છું અને પછી હું તમને આપણે કયું માઇક યુઝ કરીએ છીએ તો પછી હું તમને તે એના આગળના બ્લોગમાં હું તમને બતાવી દઈશ તે પણ માઇક પણ. તો ચલો અત્યારે તો તે માઇક પહેલાં લઈ આવીએ. એવું આ સાઇટ આવ્યો કેનાલ સાઇટ, એટલે અમુક ખેડૂતોએ હવે કપાસ પાયો છે. હમણાં 2-3 દિવસનો જ કપાસ છે, હજી ઉગ્યો પણ નથી.
તો આપણે પણ જો આ થોડું આપણે આ વર્ષે વરસાદ થોડોક ઓછો થઈ શકે, એટલે ઓછો વરસાદ થાય તે વર્ષે કપાસ સારો થાય છે. કેમ કે વરસાદ જ્યારે વધારે થાય ત્યારે થોડુંક કપાસને તેના ઉત્પાદનમાં થોડો ફેર પાડી શકે, પરંતુ જે વર્ષે ઓછો વરસાદ થાય તે વખતે કપાસના મોલમાં સારું રહેશે. તો મને પણ પહેલાં પણ મારો પ્લાન થોડોક હતો કે આપણે થોડોક વધારે કપાસ પાઈએ, પરંતુ કેનાલના પાણીની વાટ જોઈ રહ્યો હતો, પરંતુ કેનાલનું પાણી પણ લેટ આવ્યું. તો અત્યારે પણ હજી પણ આ બાજુ અમુક ખેડૂતોએ કપાસ વાવેલો છે, તે ઉગ્યો પણ નથી, હજી 1-2 પાણી ચાલેલા છે. તો આપણે પણ વિચારી શકીએ કે થોડાક વધારે 2-3 વીઘામાં હજી કપાસ કરીએ. તો જોઈએ, અત્યારે તો આપણે તે કપાસ ઊભો જ ઘેર તે જ કપાસ છે, તો વિચારીએ કે આપણે વધારે કપાસ કરવો છે કે નહીં. કેમ કે પાણીનું તો હવે કોઈ ટેન્શન નથી, કેનાલ ચાલુ થઈ જશે એટલે પાણી તો પૂરતું મળી રહેશે. તો માઇક તો આજે ના મળ્યો, કેમ કે જો આપણે જ્યારે માઇકનો ઓર્ડર આવ્યો હતો, કુરિયર થયો હતો, ત્યારે હું 2 દિવસ બહાર હતો, પરંતુ તે લેવા જવાનો નહીં એટલે કુરિયર પાછું તે ઓર્ડર કેન્સલ થઈ ગયો અને આપણે માઇક મળી નથી. પરંતુ આજે ફરીવાર મેં ઓર્ડર કરાવી દીધો છે, એટલે 2 દિવસ પછી પણ માઇક આવી જશે. અને તમને બતાવું બંટીનું બિયારણ કેવું આવે. આપણે જે આ જગ્યાએ બંટી વાવી તો તમે જુઓ આ રીતનું કાંક તેનું બિયારણ આવે છે. આ રે આપણે સોરા વાયા છે અહીંયા.